લોકો એસીમાં કોન્સ્ટન્ટલી રહેતા હોય અને સડનલી ગરમીમાં જાય એ લોકોમાં હીટ સ્ટ્રોકના પ્રોબ્લેમ્સ વધારે હોય છે, કેમ કે એમનું બોડીનું ટેમ્પરેચર એટલા બધા રેપિડ ચેન્જીસથી નીકળતા હોય છે કે એ લોકો સહન નથી કરી શકતા હોતા. એટલે હું મારા દરેક પેશન્ટને કે મારા જાણતા પછાણતા લોકોને કહેતો હોઉં છું કે તમારા ઘરની અંદર એસી 27 ડિગ્રીથી 30 ડિગ્રી વચ્ચે જ હોવું જોઈએ, કેમ કે દેટ ઇઝ અ રૂમ ટેમ્પરેચર ઓર બોડી ટેમ્પરેચર. એટલે શોક ના લાગે જ્યારે ડિફરન્સ આવે, ડિફરન્સ ઓફ ટેમ્પરેચર જે આવે ત્યારે બોડીના સેલ્સને શોક ના લાગે. અને છેલ્લી વસ્તુ, જે લોકોને મેં મેક્સિમમ હોસ્પિટલમાં આવતા જોયા છે દર્દીઓને ગરમીના કારણે, એમાં સોડિયમનું પ્રોબ્લેમ સૌથી વધારે હોય છે. લોકો પાણી ઓછું પીવે, એમાં બી પાછું તમારું ખોરાક બરોબર ના હોય, થઈ જતું હોય એટલે બોડીની અંદર બંને વસ્તુ થઈ શકે. જ્યારે પાણીની અછત ઊભી થાય ત્યારે મીઠું વધે. હું સિમ્પલ એક ભાષામાં સમજાવું તો તમારા જોડે 1 ગ્લાસ પાણી પડ્યું છે, 1 ડોલ પાણી પડ્યું છે, અને એમાં તમે બંનેમાં 1 ચમચ મીઠું નાખો તો તમને ખારું વધારે ગ્લાસમાં લાગશે. એટલે મારા બોડીમાં પાણીની અછત ઊભી થશે બહુ જ વધારે, તો સોડિયમ વધારે વધશે અને એ બી તમારા બ્રેન માટે ડેમેજ છે.